નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। અમદાવાદથી સમાચાર મળ્યા છે કે ચિંતા ન કર, માત્ર અરજી કર। આ નામ સાંભળી જાણવાની તીવ્ર ઈચ્છા થાય કે આ છે શું? જી હા દર્શકો, આજે વાત કરવી છે ખેડા જિલ્લામાં મહેમદાવાદ તાલુકામાં આવેલ કેસરા ગામની, જ્યાં આવેલ છે બાલાજી હનુમાન મંદિર। વિશ્વાસ અને શ્રદ્ધાનું પ્રતીક બની ચૂકેલું બાલાજી હનુમાન મંદિર આજે હજારો લાખો ભક્તોની આશા અને આધ્યાત્મિક શક્તિનું કેન્દ્ર બની ગયું છે। કેવો છે મંદિરનો મહિમા, કેમ ઉમટી રહ્યું છે ભક્તોનું ઘોડાપુર? જોઈએ અમારો વિશેષ અહેવાલ। ચિંતા ન કર, માત્ર અરજી કર। કેસરા ગામે વિશ્વાસ અને શ્રદ્ધાનું પ્રતીક બની ચૂકેલું બાલાજી હનુમાન મંદિર આજે હજારો ભક્તોની આશા અને આધ્યાત્મિક શક્તિનું કેન્દ્ર બની ગયું છે। ચિંતા ન કર, માત્ર અરજી કર, એવો ભાવપૂર્ણ સંદેશ ભક્તોને દાદા દરબારમાં શાંતિવાન આશ્રય આપે છે। દર ત્રીજા શનિવારે અહીં ભક્તો ચિઠ્ઠી લખીને પોતાની મનોકામનાઓ રજૂ કરે છે। અહીં માત્ર ધાર્મિક શ્રદ્ધા નહીં, પણ માનવીય સેવા અને લાગણીનો સંગમ પણ ભક્તોને જોડે છે। તો તમે પણ આ શ્રાવણ માસમાં એકવાર બાલાજી હનુમાન મંદિર કેસરા ગામની મુલાકાત લઈ જરૂરથી દાદાના દરબારમાં હાજરી આપજો। મહેંદીપુર બાલાજી જેવી દાદાની પ્રતિમા, શાંતિમય વાતાવરણ, ગૌશાળા અને બગીચા સાથે અહીં ધર્મ અને સેવા બંનેનો જીવંત સંગમ જોવા મળે છે। શ્રાવણ દરમિયાન અહીં 12 જ્યોતિર્લિંગના એક સાથે દર્શનની અનોખી વ્યવસ્થા પણ કરી દેવાઈ છે, જે ભક્તોને આધ્યાત્મિકતાના એક નવા પરિચય સુધી લઈ જાય છે। શ્રાવણ માસના પવિત્ર અવસરે બાલાજી મંદિર ખાતે વિશિષ્ટ ધાર્મિક અને સામાજિક આયોજન યોજાયું છે। મંદિરના ટ્રસ્ટી શ્રી મનીષભાઈ ત્રિવેદી તથા શ્રીમતી જાગૃતિબેન ત્રિવેદી દ્વારા 250થી વધુ બહેનોને હરિદ્વાર યાત્રા પર મોકલવાનું અને 250 વિધવા બહેનોને અનાજ કીટનું વિતરણ કરવાનું શુભ કાર્ય હાથ ધરાયું છે। ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના કેસરા સમાચાર છે। અમદાવાદની અંદર મહેમદાવાદ તાલુકામાં આ બાલાજી હનુમાન મંદિર આવેલું છે, જે બાલાજી હનુમાન મંદિર ટ્રસ્ટે બહુ જ સરસ મજાનો પ્રોગ્રામ યોજ્યો હતો અને બાલાજી હનુમાનના દરબારમાં એવું કહેવામાં આવે છે કે તમે એક ચિઠ્ઠીમાં જો અરજી લખશો તો તમને એ અરજી ફળી જશે, તમારી મનોકામના પૂરી થશે। અને શ્રાવણ માસે મંદિર પરિસરમાં 12 જ્યોતિર્લિંગના દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનમાં તમે 12 જ્યોતિર્લિંગના એક સાથે ત્યાં દર્શન કરી શકશો અને મંદિરના ટ્રસ્ટીઓની આ અનોખી સમર્પિત સેવાઓ પણ સામે આવી રહી છે, જ્યાં 250થી વધુ બહેનો માટે હરિદ્વાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રાવણ માસે મંદિર પરિસરમાં 12 જ્યોતિર્લિંગનું પણ જે દર્શન છે એ રાખવામાં આવશે અને ગૌશાળામાં 20થી વધુ ગાયોની નિસ્વાર્થ સેવા પણ ત્યાં આપવામાં આવે છે। મંદિરમાં 99% બનેલી જ વસ્તુઓ માનવામાં આવે છે અને મંદિરના 250થી વધુ બહેનો માટે હરિદ્વાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ગૌશાળામાં 20થી વધુ ગાયોને નિસ્વાર્થ સેવા અહીંયા આપવામાં આવે છે। મંદિરમાં 99% માનેલી અરજીઓ પૂરી થાય છે તેવું માનવામાં આવે છે અને અહીંયા હનુમાનજીનો એટલો સત છે કે લોકો ત્યાં જઈને ચિઠ્ઠી લખે છે અને એ ચિઠ્ઠી લખીને એ લોકો ત્યાં આપે છે, ત્યારે એમનું જે આવેદન આપવામાં આવે છે એ માનવામાં આવે છે કે હનુમાનજી પૂરું કરે છે, એમની ઈચ્છાને પૂર્ણ કરે છે એવું માનવામાં આવે છે। આ ખેડા જિલ્લાના મહેમદાવાદના હનુમાનજી મંદિરની વાત છે, જ્યાં આવી રીતે આવેદન લેવામાં આવે છે। આવી રીતે ચિઠ્ઠીમાં તમારું જે કંઈ પણ ઈચ્છા હોય એ લખીને તમે આપી શકો છો અને ત્યાંનો એટલો સત છે, હનુમાનજીનો એટલો સત છે કે જે તમે ચિઠ્ઠીમાં લખેલું હશે એ તમારું ત્યાં ઈચ્છા જે છે એ પૂરી થશે। મંદિરમાં 99% માનેલી અરજીઓ પૂરી થાય છે તેવું કહેવામાં આવે છે અને મંદિરના ટ્રસ્ટીઓની અનોખી સમર્પિત સેવાઓ સામે આવી રહી છે। 250થી વધુ બહેનો માટે અત્યારે એમણે હરિદ્વાર જવા માટે એક બસ કરાવી છે અને એ 250 બહેનોને આ મંદિર ટ્રસ્ટીથી હરિદ્વાર લઈ જવામાં આવશે। ત્યાં એક ગૌશાળા પણ છે, જ્યાં ગૌશાળામાં 20થી વધુ ગાયો પણ છે। તમે ગૌશાળામાં જઈ ત્યાં ગૌ સેવા પણ કરી શકો છો અને 250થી વધુ બહેનો માટે એ લોકોએ એક સરસ મજાની યાત્રાનું આયોજન કર્યું છે, જ્યાં 250 બહેનોને યાત્રામાં હરિદ્વાર લઈ જવામાં આવશે અને ગૌશાળામાં 20થી વધુ ગાયોની એ લોકો અત્યારે જે ટ્રસ્ટી છે એ નિસ્વાર્થ સેવા આપે છે અને તમે લોકો જ્યારે પણ ત્યાં મંદિરે જાઓ તો જરૂરથી ગૌ સેવા કરજો, ગાય માતાને ઘાસ ખવડાવજો
આગળ વાત કરીએ ખેડા જિલ્લાની જ, તો ત્યાં 250થી વધુ બહેનો માટે એમણે એક સરસ મજાની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 250થી વધારે જે બહેનો છે એ લોકો ટ્રસ્ટી દ્વારા હરિદ્વારની યાત્રા કરાવડાવવાના છે. અને અહીંયા જે તમે ગૌશાળા જોઈ રહ્યા છો એ ગૌશાળામાં તમારે ગૌ સેવા કરવી હોય તો તમે કરી શકો છો અને ગૌ માતાને ઘાસ પણ ખવડાવી શકો છો. શ્રાવણ માસે મંદિર પરિસરમાં અત્યારે શ્રાવણ માસના કારણે 12 જ્યોતિર્લિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસ નિમિત્તે આ સ્પેશિયલી 12 જ્યોતિર્લિંગનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તમે ત્યાં જઈને શ્રાવણ માસમાં ખૂબ જ સરસ રીતે દર્શન કરી શકો છો 12 જ્યોતિર્લિંગના. અને એની જ સાથે તમે ગૌ સેવાનો પણ લાભ ઉઠાવી શકો છો, કેમ કે ત્યાં 20થી વધુ ગાયો છે અને આ બધી જ ગાયોને તમે ત્યાં જઈને ઘાસ ખવડાવી શકો છો અને ગૌ સેવાનો લાભ ઉઠાવી શકો છો. એવું કહેવામાં આવે છે કે આ બાલાજી હનુમાનજી જે મંદિર છે ત્યાં તમે કોઈ પણ ઈચ્છા માંગો તો એ ઈચ્છા પૂરી થાય છે. અને આ ઈચ્છા પૂરી થતાં જ તમે ત્યાં કોઈ પણ ચિઠ્ઠી લખીને ત્યાં ઈચ્છા આપી શકો છો. અને આ અદ્ભુત એક વાત છે કે તમારી ત્યાં મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ બાલાજી હનુમાન મંદિર ખેડા જિલ્લાના મહેમદાવાદમાં આવેલું છે. અને મહેમદાવાદની અંદર આવેલું આ જે મંદિર છે ત્યાં તમારી મનોકામના પૂર્ણ થાય છે એવું માનવામાં આવે છે. 99% માનેલી અરજીઓ ત્યાં પૂર્ણ થાય છે એવું કહેવામાં આવે છે. અને 250થી વધુ બહેનો માટે એ લોકોએ જે ટ્રસ્ટી છે એમણે હરિદ્વાર યાત્રાનું પણ આયોજન કર્યું છે. હું તમને જણાવી દઉં કે ત્યાંના જે ટ્રસ્ટી છે મનીષભાઈ ત્રિવેદી, એમણે હમણાં જ રથયાત્રાની અંદર જેમણે મામેરું લીધું હતું, જેમના નામે મામેરું ખુલ્યું હતું, વાસણાના રહેવાસી મનીષભાઈ ત્રિવેદી આ એ જ માણસ છે જેમણે રથયાત્રાની અંદર હમણાં રથયાત્રા 2025ની અંદર મામેરું ભર્યું હતું. અને સરસ રીતે ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું હતું. એમને ખૂબ જ સોનાના હાર આપવામાં આવ્યા હતા અને ઘણી બધી વસ્તુઓ મામેરામાં આપવામાં આવી હતી. એ જે ભાઈ છે મનીષભાઈ ત્રિવેદી, એ યુવક જ આ મંદિરના ટ્રસ્ટી છે અને એ યુવકે જ આની વ્યવસ્થા કરી છે કે શ્રાવણ માસમાં દરેક ભક્તોને ત્યાં આરામથી શ્રાવણ માસમાં 12 જ્યોતિર્લિંગના દર્શન થાય એવી વ્યવસ્થા બાલાજી હનુમાન મંદિરમાં કરવામાં આવી છે કે જેના કારણે ત્યાં બધા જ ભક્તો આવીને દર્શન કરી શકે અને 12 જ્યોતિર્લિંગના એક જ જગ્યાએ તમને દર્શન કરવા મળી શકે. શ્રાવણ માસ નિમિત્તે તેમણે આ આયોજન કર્યું છે મંદિરની અંદર. અને જેમ તમે જોઈ રહ્યા છો એમ બધે જ આઈ લવ બાલાજી કરીને એક સરસ મજાનું એમણે ટેક્સચર પણ ઊભું કર્યું છે. આ આઈ લવ બાલાજી જે તમે અત્યારે બધી જ જગ્યાએ જુઓ છો, કોઈ પણ સિટીમાં જાઓ છો તો તમને આ વસ્તુ જોવા મળે છે. આઈ લવ અહેમદાબાદ, આઈ લવ વિરમગામ કે જે કંઈ પણ હોય, આઈ લવ ધીસ, આઈ લવ અમદાવાદ સિટી, એવું તમને આઈ લવ બાલાજી પણ અત્યારે આ મંદિરમાં જોવા મળી રહ્યું છે. અને આ મંદિરના જે ટ્રસ્ટી છે એ ટ્રસ્ટી દ્વારા 250થી વધારે બહેનોને હરિદ્વાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે યાત્રામાં ટ્રસ્ટીઓ દ્વારા બસ બુક કરવામાં આવી છે અને એ લોકો બધા જ 250થી વધુ મહિલાઓને હરિદ્વારની યાત્રા કરાવડાવવાના છે. એવું માનવામાં આવે છે કે આ હનુમાન દાદાનો સત ગણાય કે શું, એમાં પણ ત્યાં એવો સત છે હનુમાનજી બાલાજી મંદિરમાં કે ત્યાં તમે કોઈ પણ અરજી લખો, એક ચિઠ્ઠીમાં તમારે અરજી લખવાની હોય છે અને એ ચિઠ્ઠી તમે લખો તો એ તમારી જે ઈચ્છા છે એ પૂર્ણ થયા વગર રહેતી નથી. 99% જેટલી પણ અરજીઓ તમે માની હોય છે એ પૂર્ણ થાય છે એવો ત્યાંનો હનુમાનજીનો સદ છે. તો તમે શ્રાવણ માસ દરમિયાન આ મંદિરે જજો અને આ મંદિરના જે 12 જ્યોતિર્લિંગ છે એના પણ દર્શન સરસ રીતે કરજો. અને બાલાજી હનુમાનજી મંદિરમાં બાલાજી ભગવાનના જે આપણા હનુમાનજી છે એમના પણ દર્શન કરજો અને તમારી જે કાંઈ પણ ઈચ્છા હોય એ ત્યાં જઈને માંગજો. અને એની જ સાથે ત્યાં ગૌશાળા પણ છે, તો એ ગૌશાળામાં જઈ તમે ગૌ સેવા પણ આપજો. ગૌ સેવામાં ગાયોને તમે ત્યાં ઘાસ ખવડાવી શકો છો. તો તમે જરૂરથી ત્યાં જાઓ અને પુણ્ય કમાઓ. આ ખેડા જિલ્લાની વાત છે. ખેડા જિલ્લાની અંદર મંદિરના જે ટ્રસ્ટીઓ છે એમણે અનોખી એક સેવા સમર્પિત કરી છે. અને આ અનોખી સેવા જે એમણે સમર્પિત કરી છે એ એમ છે કે હરિદ્વાર યાત્રાધામ છે, એ હરિદ્વાર યાત્રાધામમાં આપણે બધી જ 250થી વધુ જે બહેનો છે એ બહેનોને અહીંયા અમદાવાદથી લઈ જવામાં આવશે હરિદ્વાર અને એમને અનોખી યાત્રા કરાવવામાં આવશે. આ જે નિર્ણય છે એ નિર્ણય
બાલાજી હનુમાનજી મંદિર જે છે એમના ટ્રસ્ટી દ્વારા લેવામાં આવ્યો છે અને એ ટ્રસ્ટી 250થી વધુ બહેનોને હરિદ્વાર ધામ લઈ જવાના છે અને શ્રાવણ માસ નિમિત્તે ત્યાં એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર 12થી વધુ જ્યોતિર્લિંગનો ત્યાં એમણે આયોજન કર્યું છે અને સરસ મજાના તમને દર્શન કરાવડાવવા માટે, બધા જ ભક્તોને દર્શન કરાવડાવવા માટે ત્યાં 12 જ્યોતિર્લિંગનું એમણે સરસ મજાનું એક આયોજન કર્યું છે, જ્યાં તમે જઈ શ્રાવણ માસની અંદર 12 જ્યોતિર્લિંગનું એક જ જગ્યાએ દર્શન કરી શકો છો અને મંદિરના ટ્રસ્ટીઓની આ અનોખી જે સેવા છે એ સમર્પિત કરવામાં આવી છે અને તેનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં એક ગૌશાળા પણ છે, જે ગૌશાળાની અંદર તમે આરામથી જઈને ગૌ સેવા પણ કરી શકો છો અને ત્યાં તમે ગૌ માતાને ઘાસ પણ ખવડાવી શકો છો. તો તમે જ્યારે પણ હવે ત્યાં ખેડામાં જાઓ, ખેડામાં મહેમદાવાદ તાલુકાની અંદર આ જે મંદિર છે, બાલાજી હનુમાનજી જે મંદિર છે, એ મંદિરની અંદર તમારે ગૌ માતાને ઘાસ ખવડાવવું જોઈએ. એ મંદિરે તમે દર્શન કરવા જાઓ તો તમારે જરૂરથી જે પણ તમારી ઈચ્છા હોય એ ઈચ્છા એક ચિઠ્ઠીમાં લખવાની હોય છે અને જે તમારી શ્રદ્ધા છે હનુમાનજી પ્રત્યે, એ શ્રદ્ધા પણ તમારે આમાં એ કરવાની હોય છે અને તમે જે ચિઠ્ઠી છે એ ચિઠ્ઠીને અંદર તમારે તમારી ઈચ્છા લખવાની હોય છે અને એવું કહેવામાં આવે છે કે અહીંયા હનુમાનજીનો એટલો સત છે કે આ ઈચ્છા તમારી 99% પૂર્ણ થશે, કેમ કે અહીંયા ઘણી બધી માનેલી ઈચ્છાઓ, જે અરજીઓ છે એ પૂરી થઈ ચૂકી છે. તો તમે પણ જે તમારી અરજી હોય, જે કાંઈ પણ તમારી ઈચ્છા હોય, એ તમે ખેડા તાલુકામાં આવેલા મહેમદાવાદમાં, ખેડા જિલ્લામાં આવેલા મહેમદાવાદ તાલુકામાં બાલાજી હનુમાનજી મંદિરમાં જાઓ, હનુમાનજીના દર્શન કરો અને હનુમાનજીના દર્શન કરી જે કાંઈ પણ તમારી ઈચ્છા હોય એ તમે ચિઠ્ઠીમાં લખો અને ચિઠ્ઠીમાં લખ્યા પછી એ ચિઠ્ઠી તમારે ત્યાં આપવાની હોય છે, એટલે તમારી જે કાંઈ પણ ઈચ્છા છે, તમારી જે કાંઈ પણ મનોકામના છે એ બધી જ ત્યાં પૂર્ણ થશે. બીજી વસ્તુ ત્યાં તમને એ જોવા મળશે કે અત્યારે શ્રાવણ માસ નિમિત્તે એમણે સ્પેશિયલી શ્રાવણ માસ નિમિત્તે ત્યાં 12 જ્યોતિર્લિંગનું આયોજન કર્યું છે. જે જ્યોતિર્લિંગ ત્યાં અત્યારે શ્રાવણ માસ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું છે, તો તમે હનુમાનજીના દર્શન કરવા જશો તો એની સાથે સાથે જ તમે ત્યાં જ્યોતિર્લિંગના પણ દર્શન કરી શકશો અને ગૌ માતાને ઘાસ પણ ખવડાવી શકશો. 20 ગાયો છે અહીંયા, બરાબર. આપણે 24 કલાક અહીંયા ડ્યુટી કરીએ છીએ. ગાયોનું ઘાસ, પાણી, ચારો પાણી ગાયો છૂટી રાખીએ, 2 ટાઈમે દોડા દઈએ. એ અહીંયા અમારી ડ્યુટી છે અને અમારી ફેમિલી અહીંયા રહી છે. શું નામ સાહેબ આપનું? મેમાભાઈ રબારી. અને આજે આપણે કેસર બાલાજી હનુમાનની અંદર જ્યારે આપણે ગૌશાળાનું તમે સંચાલન કરી રહ્યા છો, હા, તો કઈ રીતના અહીંયા આગળ ગાયોનું એમ તમે સાંજ સવાર 2 ટાઈમે ધોવાઈએ છીએ. બપોરા દિનેશભાઈ પુરાનો આખે છે, પાણી પાય છે, કમ્પ્લીટ કરીએ છીએ. અને મનીષભાઈ ત્રિવેદી સાહેબ બહુ સારા માણસ છે. સાહેબ આપનું નામ? પાર્થ મહેતા. અને આપણે અત્યારે અહીંયા આગળ બાલાજી હનુમાન મંદિર, બરોબર છે, તો બાલાજી હનુમાન મંદિરે તમે આજે મુખ્ય મહારાજની સેવા તરીકે ભૂમિકા ભજવો છો, તો કઈ રીતના આખું આયોજન છે અને કઈ રીતના આયોજન કરવામાં આવ્યું છે? શ્રી બાલાજી હનુમાન મંદિર કેસરા ગામ, જે ખેડા જિલ્લામાં મહેમદાવાદ તાલુકામાં આવેલું છે, એ કેસરા ગામ કરીને છે, એની સીમમાં આવેલું છે, એક્સપ્રેસ હાઈવેની બાજુમાં આવેલું છે. મંદિર આશરે 25 થી 30 વર્ષ પુરાણિક છે. મંદિર એક નાનું જે મંદિર હોય, નાની આટલી શું કહેવાય એને, કે ડેરી હોય, નાની ડેરી, એટલું હતું ના. ભવ્યતા સાથે મંદિર અત્યારે છે. પહેલાં એવું હતું કે શનિવાર હોય ત્યારે આરતી થતી હતી, ત્યારે અમે 2 જ વ્યક્તિઓ આરતીમાં હોતા હતા. અત્યારે શનિવારની આરતીમાં દિવસના 1200 થી 1300 શ્રદ્ધાળુઓ દર્શન કરે છે. દિવસે દિવસે દાદાનો મહિમા, શ્રીરામ ભગવાનની પ્રત્યે જે ભાવના છે, હનુમાનજી બાલાજી પ્રત્યેની જે ભાવના છે, આજુબાજુના વિસ્તારોમાં, ગામમાં, વિદેશમાં પ્રગટી રહી છે અને બધા આવતી રહે છે. કેનેડાથી આવે છે, અમેરિકાથી, ઓસ્ટ્રેલિયાથી. એમના એ આવી ના શકતા તો એમની દ્વારા ડાયરેક્ટ અમારા અહીંયા આગળ અરજીની પ્રોસેસ છે, એને તમે અરજી છે, બાલાજીમાં બધા અરજી કરે છે. તેમનું નામ, મોબાઈલ નંબર, એડ્રેસ લઈએ છીએ અને એમની જે પણ પ્રાર્થના હોય, જે પણ એમની સમસ્યા હોય આમાં દર્શાવે છે અને આ અરજી કરે છે. થાય છે, અભિષેક થાય છે અને શૃંગાર થાય છે અને દાદાનો મહિમા ધીમે ધીમે ફેલાવતો રહ્યો છે. એક સમયની વાત કરું તો હું એકલો જ આરતીના શનિવારે સમયમાં હતો અને આજે 1200 થી 1300 સદસ્ય આખા દિવસમાં દરમિયાન કરી રહ્યા છે. આપણે શ્રી ગુરુ
गुरु चरण सरोज रज, निज मन मुकुर सुधारी। बरनु रघुबर बिमल जसु, जो दायको फलचारी। बुद्धिहीन तनु जानिके, सुमिरो पवन कुमार। बल बुद्धि विद्या देहु मोहे, हरहु कलेस विकार। जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर। रामदूत अतुलित बल धामा, अंजनी पुत्र पवन सुत नामा। महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी। कंचन बरन बिराज सुबेसा, कानन कुंडल कुंजित केसा। हाथ वज्र और ध्वजा विराजे, कांधे मूज जनेऊ साजे। शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन। विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को आतुर। प्रभु चरित सुनिबे को रसिया, राम लखन सीता मन बसिया। सूक्ष्म रूप धरि सियहि दिखावा, विकट रूप धरि लंक जलावा। भीम रूप धरि असुर सहारे, रामचंद्र के काज सवारे। लाय संजीवन लखन जियाए, श्री रघुवीर हर्षि उर लाए। रघुपति कीन्ही बहुत बड़ाई, तुम मम प्रिय भरतहि सम भाई। सहस बदन तुम रोजस गावे, अस कहि श्रीपति कंठ लगावे। सनकादिक ब्रह्मादि मुनीसा, नारद सारद सहित अहिसा। जम कुबेर दिगपाल जहाते, कवि कोविद कहि सके कहाते। तुम उपकार सुग्रीव ही कीन्हा, राम मिलाय राजपद दीन्हा। तुमरो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना। जुग सहस्त्र जो जन पर भानु, लील्यो ताहि मधुर फल जानु। प्रभु मुद्रिका मिलि मुख माहि, जलधि लांघि गए अचरज नाहि। दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुमरे तेते। राम दुआरे तुम रखवारे, होत न आज्ञा बिनु पैसारे। सब सुख लहे तुम्हारी सरना, तुम रक्षक काहू को डरना। आपन तेज समारो आपे, तीनों लोक हांकते कापे। भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत वीरा। संकट ते हनुमान छुड़ावे, मन क्रम वचन ध्यान जो लावे। सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे। चारों जुग परताप तुम्हारा, है प्रसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुहारे। अष्ट सिद्धि नौ निधि के दाता, असबर दीन जानकी माता। राम रसायन तुमरे पासा, सदा रहो रघुपति के दासा। तुमरे भजन राम
राम लखन सीता सहित हृदय बसहु सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय, उमापति महादेव की जय, कि बोलो सब संतन की जय।